રામ રામ સીતારામ જય સિકોતેરમાં જો વાગ્યા છે 6:30 અને અત્યારે વરસાદ થોડોક રાજકોટમાં બંધ થયો છે. અત્યારે જરાક વરાપ આવી એવું લાગે છે. અને અમે વિશાખાને હે ને પાક ખલાસ થઈ ગયો હતો ને તો મમ્મી દીકરી પાક બનાવતી હતી. તો વાસણનો હે ને ઢગલો થઈ ગયો છે. તો વિશાખા કે મમ્મા હાલો હું તમને હેલ્પ કરું, વાસણ કરાવું. તો અમે મમ્મી દીકરી એના વાસણ કરવા બેઠું છે. અને હજી જમવાનું બધું કરવાનું બાકી છે. તો વાસણ કરી લઈએ ને તો પછી જમવાનું કરીએ. તો જો આ બધા વાસણ અને આ ઓલા થઈ ગયા છે અને આ બાકી છે. તો હું ઉટકતી જાઉં છું અને વિશાખા સાફ કરતી જાય. તો અમે મમ્મી દીકરી વાસણ કરી લઈએ. હા તો વિશાખા એની મમ્માને હેલ્પ કરાવે છે. જો કેવા વાસણ કરે છે. જો અહીંયા હે ને એ બે પાણીએ સાફ કરતી જાય છે અને હું હે ને એક ઉટકતી જાઉં. સરસ કરે છો છોકરી. જો તો કેવા વાસણ કરે મારો દીકરો. પછી એક આ પાણીમાં ધોજો પાછું. એમાંય પાછું ધો. ઉભી રે નજીક લઈ લો. બસ નવા ઊંધા મૂકજો. તો જુઓ અત્યારે ના ઈડલી સાંભાર બનાવવાના છે. મેં ઘરે કદાચ કેદીના નથી બનાવ્યા. ઓલી ઘરે વધારે બનાવ્યા. અહીંયા ઈડલી સાંભાર કેદીકના નથી બનાવ્યા. તો આજે ઈડલી સાંભાર બનાવું કેમ કે રોટલાને શાક ખાઈને હવે કંટાળો આવે છે. ને જો હું હે ને ખીરું લેવા ગઈ હતી. ધીમો ધીમો બારે વરસાદ પાછોય ચાલુ થઈ ગયો છે. અત્યારે 7 ને 7:30 જેવું થયું છે. વરસાદ ધીમો ધીમો આવતો તો બહુ પલળ્યા જેવું નહોતું. તો ખીરું લઈ આવી અને ટમેટા ને કોથમીર ને લીંબુ ને નહોતું તો એ લઈ આવી. તો જો આ ખીરાના પેકેટ બે લઈ આવી. ને આ પાક બનાવ્યો તો અડધો હે ને એમાં ભરી લીધો છે ને અડધો અહીંયા પડ્યો છે. અને આ ખીરું ને ટમેટાને લઈ આવીને વિશાખા હે ને બારે રમવા ગઈ હમણાં જ. તો હવે હું રસોઈ કરતી થાઉં. જો અમે બનાવ્યા છે ઈડલી સાંભાર. તો રામ ને વિશાખા ચમચી નથી મળતી ને તો ચમચી ગોતવા ગયા છે. અને હું બેસી ગઈ છે જમવા. વિશાખા આવી ગઈ. ચમચી મળી ગઈ? ક્યાં? હા એ દેખો જો ચમચી મળી ગઈ વિશાખાને. અને રામ હજી બારે હે ને વાસણમાં ચમચી ગોતે છે. તો ચાલો બધા ગરમા ગરમ ઈડલી સાંભાર ખાવા. આ છે આપણો સાંભાર, ઈડલી, ચટણી, વિશુની સ્પેશિયલ ચમચી જા ગોલ્ડન કલરની. વિશુ શું કરસ? એક જ બગાડજો. રામ રામ સીતારામ જય સિકોતેરમાં. કેમ છો બધાય? મજામાં? જો આજે તો સન્ડે છે તોય અત્યારે તો 1 વાગ્યો છે બપોરનો. પણ હું એકલી બેઠી છું કારણ કે વિશાખા હમણાં ઓલી ઘરે ગઈ હતી મમ્મી પપ્પા પાસે. તો એ રામ હમણાં તેડીને આવ્યા. અને જો રામને થોડુંક કામ હતું તો એ હમણાં પાછા બારે ગયા છે. તો વિશાખા નીચે રમવા વહી ગઈ છે. નીચે ત્યાંથી ઓલું કે રિક્ષા જેવું લઈ આવી હતી ને તો નીચે અમારા નીચે બા છે ને તો એને બતાવવા ગઈ છે. જો આવી તો એ બતાવીને આવી. બતાવતો હાલ તો વિડીયોમાં. આ તૂટી જાય છે બહુ દબાવતા ને. હે બહુ દબાવતા ને તૂટી જાય. તો ખાલી બતાવ તો ખરી. ક્યાં જાસ? તો પાછી ક્યાં જાસ? હવે જમવું છે. તો જો એ પાછી નીચે રમવા વહી ગઈ. તો આ ઘરેથી લઈ આવી હતી તો બાને બતાવવા ગઈ હતી. નીચે બા છે ને તો એ કે હું એને બતાવી આવું. તો એ પાછી વહી ગઈ ને રામ બારે વહી ગયા. બે વયા ગયા. વળી હું એકલી વહી હતી. તો હવે હે ને મેં રસોઈ બધી કરી લીધી છે. એક જ બાકી છે રોટલી. તો રોટલીનો લોટ બાંધીને હમણાં રોટલી બનાવી છે. બાકી તો સન્ડેમાં તો બાયુને ઘરનું કામ કરવાનું હોય. રામને વિશાખાને આજે રજા હોય. આપણે તો હોય એ ચાલુ ને ચાલુ. તો આગળ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અને જેને સબસ્ક્રાઈબ ન કર્યો હોય સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. તો ચાલો પછી મળીએ.